મોર્નિંગ સાગરભાઈ પટેલ. તો તમે ઓલમોસ્ટ 1 મંથ સેમિનારનો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને 12 ઓવરસીઝ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ટ્રેનિંગ સેમિનારમાં હવે તમારું 1 મંથની ટ્રેનિંગ તમે એટેન્ડ કરી, તમને કેવું લાગ્યું? હવે તમારું આર યુ મોટિવેટેડ ટુ ડુ ઇટ? તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટ આવડે છે ને શું તમે પ્રેક્ટિકલ લાઈફમાં કરી શકશો આ બિઝનેસ? હા, જોતા તો મને લાગે છે કે હું કરી શકીશ. એનું કારણ છે મારો ગોલ આ 2 વર્ષ પહેલા હતો કે હું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરું, પણ મને કોઈ વિશ્વાસ નહોતો કે મને કોઈ ટ્રેનિંગ આપી શકશે પ્યોર. એટલે હું બધે ફ્રી સેમિનારમાં જ જતો હતો, પણ જ્યારે હું બનાઈ ઓવરસીઝમાં આવ્યો અને મેં એની વેબસાઇટ જોઈ ત્યારે મને થયું કે આ ક્લાસીસ મારા માટે કરવા જશે. એટલે હું અહીં આવ્યો અને મને A to Z મને એરમાં છે, ઇમ્પોર્ટમાં છે, એક્સપોર્ટ છે, બધી વસ્તુ મને એનું પ્રેક્ટિકલી અને થિયરી બંને મને નોલેજ મળ્યું છે. ઓકે, સો પ્રેક્ટિકલી તમને કેવું લાગ્યું? આપણે જે કવર પ્રેક્ટિકલ પોર્શન કર્યો, જે આપણે પ્રેક્ટિકલ તમે પરચેસ ઓર્ડર તમને દેવામાં આવ્યો હતો, તમે પ્રેક્ટિકલી યુ ક્રિએટેડ ધ ડોક્યુમેન્ટેશન, પ્રેક્ટિકલી કોસ્ટિંગ બી તમે કર્યું ફોર બોથ સી એન્ડ એર, પ્રેક્ટિકલી આપણે બીજા ડોક્યુમેન્ટેશન બી ફિલઅપ કર્યા હતા અને બીજું વર્કઆઉટ બી કરેલું હતું. તો એ કેવું લાગ્યું તમને પ્રેક્ટિકલ પોર્શન? પ્રેક્ટિકલમાં જોવા જઈએ તો બહુ મને મજા આવી. એનું એક કારણ એ છે કે ક્લાસમાં છે ને લિમિટેડ સંખ્યા છે. વેરી ગુડ. એટલે ક્લાસમાં લિમિટેડ હોય ને તો સર આપણે માટે પૂરતું ધ્યાન આપી શકે. આપણે સિલી મિસ્ટેક કરી હોય એ આપણે સુધારી શકે. એટલે પ્રેક્ટિકલી તે સુપર રહ્યું. વાહ વાહ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ વેરી મચ.